ધોરણ 7 સ્વ અધ્યયન પોથી ભાગ 3 તેમાં વિજ્ઞાન વિષય જોઈએ. પાના નંબર 48, પ્રકરણ 5 ભૌતિક અને રાસાયણિક ફેરફારો. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. પહેલો પ્રશ્ન, ખાંડનું દ્રાવણ બનાવવું એ કેવો ફેરફાર છે? ભૌતિક, રાસાયણિક, ભૌતિક અને રાસાયણિક બંને કે એક પણ નહીં? ખાંડનું દ્રાવણ બનાવવું એ ભૌતિક ફેરફાર છે. ખાંડનો સ્વાદ ગળ્યો હોય છે. પાણીમાં આપણે ખાંડને ઓગાળીએ છતાં પણ એના સ્વાદમાં ફેરફાર થતો નથી. તેથી કહી શકાય કે તેના ગુણધર્મો જળવાઈ રહે છે. તેથી તે ભૌતિક ફેરફાર છે. બીજો પ્રશ્ન, કાટ લાગવો એ કેવી પ્રક્રિયા છે? ભૌતિક, રાસાયણિક, ભૌતિક રાસાયણિક બંને કે એક પણ નહીં? આપણે જાણીએ છીએ કાટ લાગવો એ રાસાયણિક પ્રક્રિયા છે. તેનું સમીકરણ પણ આપણે પાઠમાં ભણ્યા હતા. ત્રીજો પ્રશ્ન, નીચેના પૈકી કયા સ્થળે લોખંડ કટાવવાની પ્રક્રિયા ઝડપી બનશે? રણ પ્રદેશમાં, મેદાન પ્રદેશમાં, પર્વત ઉપર કે દરિયા કિનારે? સૌથી વધારે ભેજ હોય ત્યાં ઝડપથી કાટ લાગે તો કયો જવાબ આવશે? દરિયા કિનારે. ચોથો પ્રશ્ન, નીચેનામાંથી કયો રાસાયણિક બદલાવ છે? જમીનનું ધોવાણ, પાત્રમાં બટરનું પીગળવું, ઈંડાનું બફાવવું કે લાકડાને 2 ભાગમાં કાપવું? રાસાયણિક ફેરફાર કયો છે? ઈંડાનું બફાવવું. પાંચમો પ્રશ્ન, પાણીમાં મીઠું ઓગળવું એ પરિવર્તનશીલ બદલાવ કહી શકાય કારણ કે પાણી એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે? ના. પાણીનું બાષ્પીભવન કરીને મીઠું પાછું મેળવી શકાય છે? હા. જવાબ મળી ગયો હોય છતાં બંને ઓપ્શન જોઈ લઈએ. ક્યારેક 2 ઓપ્શન સાચા હોઈ શકે, તેથી આપણે જોઈએ. તે રાસાયણિક પરિવર્તન છે? ના, ભૌતિક છે. મીઠું પાવડર અને સ્ફટિક એમ બંને સ્વરૂપમાં ઉપલબ્ધ છે? ના. તો જવાબ શું આવશે? બીજો ઓપ્શન છે એ આપણો જવાબ છે. પાણીનું બાષ્પીભવન કરીને મીઠું પાછું મેળવી શકાય છે. છઠ્ઠો પ્રશ્ન, વિનોદ ચૂનાના નીતર્યા પાણીમાં કોઈ વાયુ પસાર કરે છે તો તે દૂધિયા રંગનું બને છે. આ વાયુનું નામ જણાવો. પાણી દૂધિયા રંગનું બને છે, બરાબર છે, અને ચૂનાનું નીતર્યું પાણી હોય તેમાંથી કયો વાયુ પસાર કરીએ તો તે દૂધિયા રંગનું પાણી બની જાય? આપણે આખો પ્રયોગ જોયો હતો. કાર્બન ડાયોક્સાઇડ, CO2. સાતમો પ્રશ્ન, લોખંડને ગેલ્વેનાઇઝ કરવા કઈ ધાતુ વપરાય છે? ઝિંક અને ક્રોમિયમ. આપણને ક્રોમિયમ ક્યાંય ઓપ્શનમાં દેખાતો નથી. ઝિંક, કોપર, એલ્યુમિનિયમ ને ચાંદી. તેથી આપણે અહીં લખીએ ઝિંક. બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. આઠમો પ્રશ્ન, પદાર્થનો આકાર એ પદાર્થનો ખાલી જગ્યા ગુણધર્મ છે? ભૌતિક. જવાબ લખીએ ભૌતિક. નવમો પ્રશ્ન, લોખંડના ટુકડાને થોડા દિવસ સુધી ખુલ્લો મૂકી દેતા તેના ઉપર કથ્થાઈ રંગનું સ્તર બને છે. આ કથ્થાઈ રંગનો પદાર્થ ખાલી જગ્યા છે? કાટ. દસમો પ્રશ્ન, નીચે આપેલી પ્રક્રિયાઓમાં થતા ફેરફારોનું ભૌતિક તથા રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરો. અહીં આપણને અમુક ફેરફારોના નામ આપ્યા છે. તે ભૌતિક ફેરફાર છે કે રાસાયણિક ફેરફાર છે તેમાં આપણે વર્ગીકરણ કરવાનું છે.
સૌથી પહેલો ફેરફાર છે ફળનું બગડવું. રાસાયણિક ફેરફાર છે ફળનું બગડવું. પાઠમાં આવે છે આપણે ફળનું પાકવું, એ રાસાયણિક ફેરફાર છે. વધારે પાકી જાય એટલે બગડી જાય, તો એ પણ રાસાયણિક ફેરફાર જ છે. સોનાના દાગીના બનાવવા, એ તો ભૌતિક ફેરફાર છે ને. સોનું કાંઈ બદલાઈ નથી જવાના પોતાના ગુણધર્મો. સોનાના દાગીના બનાવવા ભૌતિક ફેરફાર છે. લિટમસ પત્રનું રંગ પરિવર્તન, આ તો હવે આવડે જ ને. રાસાયણિક ફેરફાર. લિટમસ પત્રનું રંગ પરિવર્તન. રાસાયણિક ફેરફાર થાય છે એ જ આપણે લિટમસ પત્રથી તપાસીએ છીએ. આગળ જોઈએ. મીણનું પીગળવું ભૌતિક ફેરફાર છે. મીણનું પીગળવું. મીણબત્તીનું સળગવું હોય તો પછી આપણે એને ભૌતિક ફેરફારમાં ના લખી શકીએ. આગળ જોઈએ. ચોખામાંથી ભાત બનવો. ચોખામાંથી ભાત બને, ગુણધર્મો ફરી જાય છે, તેથી તે રાસાયણિક ફેરફાર છે. ચોખામાંથી ભાત બનવો. એને એક જ ચોખ્ખો બાફ્યો હશે ને એક જ ચોખામાંથી ભાત બનાવ્યો હશે, બીજું શું. હાલો આગળ જોઈએ. ઓઝોનના પડનું તૂટવું, આ તો રાસાયણિક ફેરફાર જ છે. ઓઝોનના પડનું તૂટવું. અને પછી છે પ્રકાશ સંશ્લેષણ, એ પણ રાસાયણિક ફેરફાર છે. પહેલા પાઠમાં તો આપણે પ્રકાશ સંશ્લેષણનું આખું સમીકરણ પાકું કર્યું હતું. એ હવે અહીં કામ લાગ્યું કે સમીકરણ ત્યારે જ બને કે જ્યારે રાસાયણિક ફેરફાર થતો હોય. બરાબર છે. પ્રકાશ સંશ્લેષણ. આવી રીતે એક એક ફેરફાર વાંચતા જવાના અને વર્ગીકરણ કરતું જવાનું. પ્રશ્ન 3. નીચેના પારિભાષિક શબ્દો સમજાવો. સ્ફટિકીકરણ લખીએ. પદાર્થના સંતૃપ્ત દ્રાવણમાંથી પદાર્થને સ્ફટિક સ્વરૂપે મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહે છે. બારમો પ્રશ્ન. ગેલ્વેનાઇઝેશન લખીએ. લોખંડ પર જસત, જેને આપણે ઝિંક કહીએ છીએ, લોખંડ પર જસતનું પાતળું પડ ચડાવવાની પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે. આપણને માત્ર પારિભાષિક શબ્દ સમજાવવાનું કહ્યું છે, તેથી આપણે આ શબ્દની સમજ આપી છે. જગ્યા બહુ વધારે છે, પણ આપણને જેટલું પૂછ્યું છે એટલો આપણે જવાબ લખ્યો. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. 13મો પ્રશ્ન. રાસાયણિક ફેરફારો સાથે વધારાની કઈ કઈ ઘટનાઓ બની શકે?
રંગ પરિવર્તન થાય છે. પછી ગંધ પરિવર્તન થાય છે. વાયુઓ ઉત્પન્ન થાય છે. ઉષ્મા, પ્રકાશ, ધ્વનિ કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે અથવા તો શોષાય છે. આવી ઘટનાઓ બની શકે છે. 14મો પ્રશ્ન. નિસર્ગ મેગ્નેશિયમની પટ્ટી સળગાવે છે. તેનું અવલોકન કરતા તેમને શું જોવા મળશે તે રાસાયણિક સમીકરણ સહિત સમજાવો. સૌથી પહેલાં આપણે લખીએ કે જ્યારે આપણે મેગ્નેશિયમની પટ્ટી સળગાવીએ છીએ ત્યારે શું જોવા મળે છે અને પછી તેનું સમીકરણ લખીએ. મેગ્નેશિયમની પટ્ટી સળગાવવાથી આંખ અંજાઈ જાય તેવો તેજસ્વી પ્રકાશ થાય છે અને પટ્ટી સળગી ગયા પછી સફેદ રાખ મળે છે. હવે તેનું રાસાયણિક સમીકરણ લખીએ. Mg + O2 પછી તીર કરીએ તો MgO આપણને મળે છે. હવે તેના નામ લખીએ. Mg એટલે મેગ્નેશિયમ, O2 એટલે ઓક્સિજન, MgO એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ. O2 છે, આ બાજુ ઓક્સિજન 2 છે, આ બાજુ ઓક્સિજન 1 છે, તેથી આપણે અહીં 2 લખવા પડે. હવે 2 આપણે આખા MgOની આગળના ભાગમાં લખેલા છે. એનો અર્થ એવો કે Mg પણ 2 છે, આ બાજુ Mg 1 છે, તેથી અહીં પણ આપણે 2 લખવા પડે. જરૂરી નથી કે તમારે આવી રીતે સમીકરણનું બેલેન્સ કરવું, પણ આ તો એકદમ સરળ છે તેથી મેં સમજાવ્યું. તમે સમીકરણ બેલેન્સ ન કરો તો પણ ચાલે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 15. તમે અવલોકન કરેલું હોય તેવી કોઈ પણ એક સ્ફટિકીકરણની પ્રક્રિયા વર્ણવો. પ્રક્રિયા લખીએ. કોપર સલ્ફેટના સ્ફટિક મેળવવા. હવે તેનું વર્ણન કરીએ આપણે. એક બીકરમાં 1 કપ પાણી લો. તેમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા
ટીપા ઉમેરો. પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરો. હવે તેમાં કોપર સલ્ફેટનો ભૂકો ઉમેરતા જાઓ અને મિશ્રણને હલાવતા જાઓ. જ્યારે દ્રાવણમાં વધુ કોપર સલ્ફેટ ઓગળતો બંધ થાય ત્યારે દ્રાવણને ગાળી લો. થોડા કલાક સ્થિર થવા દો. દ્રાવણને હલાવવાનું નથી અને થોડા કલાક સુધી દ્રાવણ આમનું આમ રાખી મૂકવાનું છે અને પછી તેનું અવલોકન કરવાનું છે. અવલોકન. કોપર સલ્ફેટના દ્રાવણમાં વાદળી રંગના કોપર સલ્ફેટના મોટા સ્ફટિક જોવા મળશે. પાંચમો પ્રશ્ન. નીચેના વિધાનો માટે વૈજ્ઞાનિક સમજૂતી આપો. 16મો પ્રશ્ન. વૈદિક પોતાના ઘરની દિવાલને ચૂનો કરે છે. થોડા કલાકો પછી તે દિવાલ એકદમ સફેદ દેખાવા લાગે છે. તો આવું શા કારણે થયું હશે? જ્યારે ચૂનો કર્યો હોય ત્યારે ચૂનો છે એ ભીનો હોય અને પછી સુકાઈ જાય ત્યારે તે સફેદ જેવો કલર થઈ જાય છે. તો આવું કેમ થયું હશે તે જોઈએ. વૈદિક પોતાના ઘરની દિવાલને ચૂનો કરે છે. થોડા સમય પછી ચૂનામાં રહેલ પાણી, જેને આપણે ભેજ પણ કહી શકીએ, તે સુકાઈ જાય છે. તેથી ચૂનો થોડા સમય પછી એકદમ સફેદ દેખાવા લાગે છે. 17મો પ્રશ્ન. મિતેશભાઈ પોતાના ઘરના બારી બારણાની નવી જાળી એટલે કે ગ્રીલને કલર કરે છે. તેઓ આવું શા માટે કરતા હશે? જવાબ લખીએ. મિતેશભાઈના
ઘરના બારી બારણાની નવી જાળી, જેને આપણે ગ્રીલ કહીએ છીએ, તે લોખંડની છે. લોખંડ વાતાવરણના ભેજ અથવા તો ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરી આયર્ન ઓક્સાઇડ, જેને આપણે લોખંડનો કાટ કહીએ છીએ. લોખંડ વાતાવરણના ભેજ અથવા તો ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરી આયર્ન ઓક્સાઇડ બનાવે છે. જો મિતેશભાઈ નવી ગ્રીલને કલર કરે તો લોખંડ ભેજ અથવા તો ઓક્સિજનના સંપર્કમાં આવતું નથી. તેથી જાળીને કાટ લાગતો નથી. જાળીને કાટ ન લાગે તેથી મિતેશભાઈ પોતાના ઘરના બારી બારણાની નવી ગ્રીલને કલર કરે છે. અઢારમો પ્રશ્ન. કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલ્લી થોડોક સમય મૂકી રાખતા તેનો વાદળી રંગ લીલો બને છે. આ ઘટનાની સમજ આપો. જવાબ લખીએ. કોપર સલ્ફેટના એસિડિક દ્રાવણમાં લોખંડની ખીલ્લી મૂકી રાખતા રાસાયણિક પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયા થવાથી આયર્ન સલ્ફેટ બને છે અને કોપર છૂટું પડે છે, જે લોખંડની ખીલ્લી પર જમા થતા લોખંડની ખીલ્લી કથ્થાઈ રંગની બને છે. કોપર સલ્ફેટનું
વાદળી દ્રાવણ આયર્ન સલ્ફેટ બનવાના લીધે લીલા રંગનું બની જાય છે. રાસાયણિક સમીકરણ લખીએ. રાસાયણિક સમીકરણ CuSO4 જેને આપણે કોપર સલ્ફેટ કહીએ છીએ વત્તા Fe એટલે આયર્ન બંને વચ્ચે પ્રક્રિયા થવાથી FeSO4 આયર્ન સલ્ફેટ અને કોપર છૂટું પડે છે. કોપર આ તેનું રાસાયણિક સમીકરણ છે. કોપર સલ્ફેટનો કલર કેવો હતો? વાદળી. તો લખીએ દ્રાવણ હતું તે વાદળી રંગનું હતું અને પછી આયર્ન સલ્ફેટ બનવાના કારણે દ્રાવણ કેવો રંગનું થઈ ગયું? લીલો રંગ બની જાય છે. આયર્નને આપણે શું કહીએ છીએ? લોખંડ. અને કોપરને આપણે શું કહીએ છીએ? તાંબુ. અને તે કથ્થાઈ રંગનું પછી થઈ જાય છે એવો આપણને કલર દેખાય છે. કોપરનો કલર કથ્થાઈ જેવો હોય એટલે આપણે કોપરને કથ્થાઈ રંગની ધાતુ પણ કહી શકીએ. ટૂંકમાં કોપર સલ્ફેટ અને આયર્ન વચ્ચે પ્રક્રિયા થવાથી આયર્ન સલ્ફેટ બની જશે અને કોપર છૂટું પડશે. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. 19મો પ્રશ્ન. લોખંડનું કટાવવું એટલે શું? લોખંડ કટાવવાના કારણો અને કાટ લાગતો અટકાવવાના ઉપાયો સવિસ્તાર વર્ણવો. લોખંડની વસ્તુ ભેજની હાજરીમાં હવામાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને કથ્થાઈ રંગનો લોખંડનો ઓક્સાઇડ બનાવે છે તેને લોખંડનું કટાવવું કહે છે. હવે લોખંડ કટાવવાના કારણો જોઈએ. લોખંડ કટાવવાના કારણો જોઈએ આપણે. હવામાં રહેલા ભેજના કારણે લોખંડ કટાય છે.
સાદી ભાષામાં આવી રીતે લખી શકીએ. વિજ્ઞાનની ભાષામાં શું લખી શકીએ? લોખંડની વાતાવરણના ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા થવાથી લોખંડ કટાય છે. આગળ આપણને એવું પૂછ્યું છે, કાટ લાગતો અટકાવવાના ઉપાયો પણ જણાવો. લખીએ, કાટ લાગતો અટકાવવાના ઉપાયો. જોઈએ. લોખંડને રંગ કરવો. બીજો ઉપાય છે લોખંડને ગ્રીસ કરવું, જેને આપણે ઓઇલિંગ કહીએ. ત્રીજો ઉપાય છે લોખંડ પર ક્રોમિયમ અથવા જસત, જેને આપણે ઝીંક કહીએ છીએ, તેનું પડ ચડાવવું. પછી જગ્યા નથી પણ સ્ટીમરમાં જે લોખંડની પ્લેટો હોય તેને કાટ ન લાગે એટલે ઝીંક અથવા તો મેગ્નેશિયમના ચોસલા એ લોખંડની સાથે જોડી દેવામાં આવે છે અને પછી થોડાક સમયે તેને બદલી નાખવામાં આવે છે. હવે આટલું મોટું મારે લખવું કેમ? ચાલો જોઈએ. આગળ વધારે પડતી જગ્યા આપી હતી ને અહીં જ્યારે મોટો જવાબ છે ત્યારે જગ્યા ખૂટે છે. લખીએ, સ્ટીમરમાં ઝીંક અથવા મેગ્નેશિયમના ચોસલા જોડવામાં આવે છે. આટલું લખું છું. તમને ફરીથી સમજાવી દઉં. સ્ટીમરમાં જે લોખંડની પ્લેટ હોય તેને કાટ ન લાગે તેથી ઝીંક અથવા તો મેગ્નેશિયમના ચોસલા એની સાથે જોડી દે અને પછી ચોસલા હોય એ સમયાંતરે બદલી નાખે છે. પણ અહીં મેં ટૂંકમાં લખેલું છે કે સ્ટીમરમાં ઝીંક અથવા મેગ્નેશિયમના ચોસલા જોડવામાં આવે છે. 20મો પ્રશ્ન. એવા કોઈ પણ 3 ફેરફારોના નામ આપો કે જેમાં ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફાર થતા હોય. ઘણા બધા લખી શકીએ. પેલો લખીએ, મીણબત્તીનું પીગળવું. પછી લખીએ બરફનું પીગળવું. લોખંડમાં કાટ લાગવો. સલ્ફરને ગરમ કરવું. પછી આપણે જે એલપીજી ગેસ વાપરીએ છીએ તે એલપીજી ગેસ નો વપરાશ. આવું એટલે લખું છું કે આપણે જાણીએ છીએ એલપીજી છે તે ગેસ છે એટલે વાયુ સ્વરૂપે હોય અને તેને પ્રવાહી સ્વરૂપે ફેરવી અને ગેસના સિલિન્ડરમાં ભરવામાં આવે છે.
અને એ સિલિન્ડર આપણા ઘરે આવે પછી જ્યારે આપણે સિલિન્ડર આપણા ચૂલા સાથે જોડીને ગેસ શરૂ કરીએ છીએ ત્યારે જે પ્રવાહી સ્વરૂપે રહેલો એલપીજી ગેસ છે તે વાયુ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. હતો એવો ને એવો સ્વરૂપ એનું આવી જાય છે. વાયુમાંથી પ્રવાહીમાં ફેરવ્યું હતું અને પ્રવાહીમાંથી પછી વાયુમાં ફરી જાય છે, એટલે ભૌતિક ફેરફાર. પણ જ્યારે ગેસ આપણે સળગાવીએ છીએ ત્યારે એ ગેસ સળગી ઉઠે છે, તેથી તે રાસાયણિક ફેરફાર છે. આવી રીતે આપણે જે એલપીજી ગેસ વાપરીએ છીએ તે પણ ભૌતિક અને રાસાયણિક એમ બંને પ્રકાર છે એવું આપણે કહી શકીએ. 21મો પ્રશ્ન, ઉલટાવી શકાય તેવા અને ઉલટાવી ન શકાય તેવા ફેરફારોના બે ઉદાહરણ આપો. 2 ભાગ કરીએ આપણે. આ બાજુ ઉલટાવી શકાય તેવા ફેરફાર લખીએ અને આ બાજુ ઉલટાવી ન શકાય તેવા ફેરફાર લખીએ. સૌથી પહેલાં જોઈએ ઉલટાવી શકાય તેવા ફેરફાર. પાણીમાંથી બરફ બનવો, કાગળમાંથી હોડી બનાવવી, મીણનું પીગળવું, પાણીમાં મીઠું ઓગાળવું. આ બધા ફેરફાર કેવા છે? ઉલટાવી શકાય તેવા ફેરફાર. મીણ પીગળી જાય, પ્રવાહી થઈ જાય, તેને ઠરવા દઈએ તો મીણ આપણને પાછું મળી જાય. પાણી આપણે લઈએ, તેમાં 1 ચમચી મીઠું ઓગાળી નાખીએ, મીઠું ઓગળી જશે. પછી એ જ પાણીને આપણે થાળીમાં નાખી અને 2 દિવસ અગાશીમાં મૂકી આવીએ તો પાણીનું બાષ્પીભવન થઈ જશે. હતું એવું ને એવું મીઠું આપણને પાછું મળી જશે. બરફમાં પણ એવું થાય છે અને કાગળની હોડી પણ. હોડી પછી ખોલી નાખે તો આપણને કાગળ જ મળે છે. ઉલટાવી ન શકાય તેવા ફેરફારમાં લખીએ. કોલસાનું સળગવું, કાચનું ફૂટવું, શરીરની વૃદ્ધિ થવી, ફળનું પાકવું. આ 4 ફેરફાર એવા છે જે ઉલટાવી શકાતા નથી. આગળ જોઈએ. 22મો પ્રશ્ન, મીણબત્તીનું દહન થવું તથા મીણબત્તીનું પીગળવું એ બંને જુદા જુદા પ્રકારના ફેરફાર ગણવામાં આવે છે, સમજાવો. લખીએ આપણે. મીણબત્તીનું દહન થવું તે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. મીણબત્તી સળગી ગયા પછી માત્ર મીણ રહે છે. ફરીથી મીણબત્તી હતી તેવી જ મળી શકતી નથી. અને હવે લખીએ આપણે. મીણબત્તીનું પીગળવું તે ઉલટાવી શકાય
તેવો ફેરફાર છે. મીણબત્તીને પીગાળવાથી તે પ્રવાહી બને છે. થોડા સમય સુધી રાખી મૂકવાથી હતું તેવું જ મીણ બની જાય છે. મીણબત્તીને એક વખત સળગાવી દઈએ પછી હતી એવી ને એવી મીણબત્તી આપણને ફરીથી મળતી નથી. તેથી તે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. અને મીણબત્તીને પીગાળી દઈએ તો મીણ પીગળી જાય છે. થોડોક સમય માટે રહેવા દઈએ તો એ પ્રવાહીનું પાછું હતું એવું ને એવું ઘન સ્વરૂપ થઈ જાય છે. તેથી મીણબત્તીનું દહન થવું અને મીણબત્તીનું પીગળવું આ બંને જુદા જુદા પ્રકારના ફેરફાર ગણવામાં આવે છે. પછીનો પ્રશ્ન જોઈએ. 23મો પ્રશ્ન. પ્રયોગશાળામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની બનાવટ આકૃતિ સહિત સમજાવો. હેતુ લખીએ. પ્રયોગશાળામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવવો. સાધન સામગ્રી. બે ટેસ્ટ ટ્યુબ, કાણાવાળું બૂચ, બકનળી. બકનળી એટલે ઓલી જે આપણી પ્રયોગશાળામાં વળેલી નળી છે ને તેને બકનળી કહેવાય. બકનળી, બેકિંગ સોડા, ચૂનાનું નીતર્યું પાણી, વિનેગર. આટલી વસ્તુ જોઈશે. હવે આકૃતિ દોરવાની છે. જગ્યા ઓછી છે, પ્રયોગ મોટો છે, છતાં પણ દોરાય એવી નાની અમથી આકૃતિ હું દોરું છું. આ એક ટેસ્ટ ટ્યુબ છે. આ ટેસ્ટ ટ્યુબમાં સૌથી પહેલાં આપણે વિનેગર અને બેકિંગ સોડા નાખીએ. બંને મિક્સ કરી અને આ ટેસ્ટ ટ્યુબમાં ભરવાનું છે. અને એક કાણાવાળું બૂચ છે એ ફિટ કરી દેવાનું છે. એક કાણામાંથી જે બકનળી છે, આવી વળેલી નળી હોય ને એને બકનળી કહેવાય. આપણી પ્રયોગશાળામાં આવી ઘણી બધી નળીઓ તમે ઓલા ખૂણામાં જોઈ હશે. આ બકનળી છે. થોડીક લીટી ત્રાંસી થઈ ગઈ છે, તમે વ્યવસ્થિત કરી નાખજો. ફૂટપટ્ટીથી સરસ આકૃતિ દોરીને, હું તો ફૂટપટ્ટી વગર દોરું છું. અને આવી રીતે બીજી ટેસ્ટ ટ્યુબમાં તે બકનળીનો બીજો છેડો મૂકવાનો છે. અને અહીં ચૂનાનું નીતર્યું પાણી ભરવાનું છે. આ બાજુ લખું છું, અહીંયા મારે રીત લખવી છે એટલે. ચૂનાનું નીતર્યું પાણી નાખ્યું છે. અને હવે શું થશે? વિનેગર અને બેકિંગ સોડા બંને મિક્સ કર્યું છે તો આ બકનળીમાંથી ઉત્પન્ન થતો વાયુ
આ બાજુ આવશે અને ચૂનાના નીતર્યા પાણીને દૂધિયું બનાવશે. તો એવો કયો વાયુ છે જે ચૂનાના નીતર્યા પાણીને દૂધિયો બનાવે? તો આગળ જ આપણે જોયું હતું, આમાંથી જે વાયુ પસાર થતો હશે તે CO2 હશે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ હશે. રીત લખીએ. પેન બદલાવું, નહીંતર પછી હવે તમને ખબર નહીં પડે. આમાં રીત લખીએ આપણે અહીંયા. કસનળીમાં 1 ચમચી વિનેગર લો. તેમાં 1 ચપટી બેકિંગ સોડા નાખો. હવે બૂચ વડે કસનળીને બંધ કરી બકનળી ગોઠવો. આકૃતિમાં જેવી રીતે બકનળી ગોઠવી છે તેવી રીતે બકનળી ગોઠવી દેવાની છે. બકનળીના બીજા છેડા પાસે ચૂનાનું નીતર્યું પાણી ભરેલી ટેસ્ટ ટ્યુબ મૂકો. આ બધું પહેલેથી જ કરી દેવાનું. બકનળી, ટેસ્ટ ટ્યુબ આપણે ખાલી વિનેગર અને બેકિંગ સોડા નાખીએ, તરત બૂચ બંધ કરી દઈએ, આવું આપણે બધી તૈયારીમાં રહેવાનું છે. આમાં તો મારે આગળ પાછળ લખ્યું છે તો લખી નાખ્યું કે લખાઈ ગયું. આપણે ખબર જ છે આવી રીતે આખો પ્રયોગનું સાધનોની ગોઠવણી કરવાની છે. વિનેગર અને બેકિંગ સોડા વચ્ચે પ્રક્રિયા થતાં વાયુના પરપોટા દેખાશે. જે તાજા બનાવેલા ચૂનાના નીતર્યા પાણી પર કેવી અસર કરે છે તેનું અવલોકન કરો. હવે આ પ્રયોગ કર્યો એમાં મને ભજીયા યાદ આવી ગયા. આપણે જ્યારે ભજીયા બનાવીએ છીએ ત્યારે તમારા મમ્મી છે એ શું કરે, થોડોક અમથો ખાવાનો સોડા લે અથવા તો ઈનો લેતા હશે, સહેજ અમથો નાખતા હશે, 1-2 ચપટી જેટલો જ, અને ઉપર પછી શું કરે, લીંબુના 2-3 ટીપા નાખી દે અથવા તો થોડું પાણી નાખી દે, એટલે તરત શું થાય, પરપોટા થવા માંડે ને. બસ આ એવું જ કંઈક આ બંને જ્યારે આપણે વિનેગર અને બેકિંગ સોડા ભેગા કરશું ત્યારે એવું જ કંઈક થશે. હવે તેનું અવલોકન લખીએ. અવલોકન. ચૂનાનું નીતર્યું પાણી દૂધિયા રંગનું બને છે. હવે તેનો નિર્ણય લખીએ. વિનેગર
અને બેકિંગ સોડાની રાસાયણિક પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પરપોટા સહિત ઉત્પન્ન થાય છે, જે ચૂનાના નીતર્યા પાણીને દૂધિયું બનાવે છે. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો. 24મો પ્રશ્ન. ફળનું પાકવું એ કેવો ફેરફાર છે? કેમ? ફળનું પાકવું ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે, કારણ કે એક વખત ફળ પાકી ગયા પછી આપણે એને ફેરવી શકતા નથી, એટલે કે કાચું બનાવી શકતા નથી. ચાલો લખીએ. ફળનું પાકવું તે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે, કારણ કે ફળ પાકી ગયા પછી ફરીથી કાચું ફળ મળતું નથી. પછીનો પ્રશ્ન. દૂધનું ફાટવું એ કેવો ફેરફાર છે? કેમ? તે પણ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. લખીએ. દૂધનું ફાટવું તે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે, કારણ કે દૂધ પાછું મૂળ સ્થિતિમાં લાવી શકાતું નથી. પ્રશ્ન 26. નીચેની પ્રક્રિયા પૂર્ણ કરો. CaOH2, જેને આપણે ચૂનાનું નીતર્યું પાણી કહીએ છીએ, ચૂનાનું નીતર્યું પાણી, અને CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ. ચૂનાનું નીતર્યું પાણી અને કાર્બન ડાયોક્સાઇડ આ બંને વચ્ચે પ્રક્રિયા થવાથી, થોડુંક તીર છે ને લાંબુ કરી નાખું તો કંઈક લખવાની મજા આવે. CaCO3 મળે છે, એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ મળે છે અને પાણી છૂટું પડે છે. આ એની પ્રક્રિયા થઈ. તમારે આ પ્રક્રિયા માત્ર શાબ્દિક પૂછાશે, એટલે કે શબ્દ સમીકરણ પૂછાય છે. તમને એવું પૂછ્યું હોય ગુજરાતીમાં, ચૂનાનું નીતર્યું પાણી વત્તા કાર્બન ડાયોક્સાઇડ અને પછી તીર કર્યું હશે, તો તમારે જવાબમાં ગુજરાતીમાં જ લખવાનું કેલ્શિયમ કાર્બોનેટ વત્તા પાણી. 27મો પ્રશ્ન. તમારા ઘરે લોખંડની વસ્તુ પર લાગતો કાટ અટકાવવા માટેની 2 પદ્ધતિ લખો. પહેલી પદ્ધતિ, લોખંડ પર કલર કરવો,
અને બીજી પદ્ધતિ લોખંડ પર ઓઇલિંગ, જેને આપણે ગ્રીસ કર્યું કહીએ, ઓઇલિંગ કરવું. 28મો પ્રશ્ન, નીચેનાનો ઉપયોગ કરી એક રાસાયણિક સમીકરણ બનાવો. પાઠ્યપુસ્તકમાં જ આપેલું સમીકરણ છે. પાણી, આયર્ન ઓક્સાઇડ, હવા અને આયર્ન, આ 4 વસ્તુનો ઉપયોગ કરી અને આપણે સમીકરણ બનાવવાનું છે. આયર્ન એટલે લોખંડ, એટલે Fe, જેને આપણે આયર્ન કહીએ છીએ અને સાદી ભાષામાં તે લોખંડ તરીકે ઓળખાય છે. વત્તા હવા એટલે ઓક્સિજન. હવામાં ઘણા બધા વાયુઓ હોય, પણ આપણે એવું ધારી લઈએ કે હવામાંના ઓક્સિજનની વાત કરે છે. વત્તા પાણી એટલે કે H2O. આ ત્રણેય વચ્ચે પ્રક્રિયા થઈ આયર્ન ઓક્સાઇડ મળે છે, Fe2O3, આયર્ન ઓક્સાઇડ, જેને આપણે લોખંડનો કાટ કહીએ છીએ. 29મો પ્રશ્ન, વાદળનું બંધાવવું એ રાસાયણિક ફેરફાર છે કે ભૌતિક ફેરફાર? કેમ? લખીએ, વાદળનું બંધાવવું એ ભૌતિક ફેરફાર છે, કારણ કે જળચક્રની ઘટના દ્વારા વાદળ બંધાય છે અને પાણી વરસાદ સ્વરૂપે જમીન પર આવે છે. તે પાણી બાષ્પીભવન પામી વરાળ સ્વરૂપે ઉપર જાય છે. ત્યાં જમા અહીંયા લખું થયા પછી ફરી વાદળ બંધાય છે. સમજી લઈએ આખું. વાદળનું બંધાવું એ ભૌતિક ફેરફાર છે. આખું જળચક્ર આપણે 6ઠ્ઠા ધોરણમાં ભણી ગયા. તો જળચક્રની ઘટના થાય છે અને એ ઘટના દ્વારા જ વાદળ બંધાય છે. આપણે 6ઠ્ઠા ધોરણમાં ભણ્યા. પાણી વરસાદ સ્વરૂપે પાછું જમીન ઉપર આવે, એ જ પાણીનું પાછું બાષ્પીભવન થાય, વરાળ બને, ઉપર જાય અને એ વરાળ પાછી જમા થાય અને પાછું વાદળ હતું એવું ને એવું બંધાઈ જાય. તેથી આપણે વાદળનું બંધાવવું એ ભૌતિક ફેરફાર છે તેમ કહી શકીએ. 30મો પ્રશ્ન, ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરતા તે દૂધિયા રંગનું બને છે, કારણ આપો. જવાબ લખીએ. પૂછાશે પરીક્ષામાં આ પ્રશ્ન. ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન
ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા કેલ્શિયમ કાર્બોનેટ નામનો સફેદ અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન કરે છે. પાણીમાં આ કેલ્શિયમ કાર્બોનેટના સફેદ કણો હોવાથી તે દ્રાવણ દૂધિયા રંગનું દેખાય છે. આવો પ્રયોગ તમે ઘરે પણ કરી શકો. એક વાટકીમાં ચૂનાનું તાજું નીતરું પાણી લેવાનું, વાટકીને ટેબલ ઉપર મૂકવાની, સ્ટ્રો આપણે જે તરોપાનું પાણી કે એ જે પીએ છીએ વધારાની સ્ટ્રો હોય એ સ્ટ્રો તમારે લેવાની અને સ્ટ્રો વડે ફૂંક મારીને એ પાણી ઉપર કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવાનો. ફૂંક મારીને એટલે આપણે જાણીએ છીએ આપણે શ્વાસમાં ઓક્સિજન વાયુ લઈએ છીએ અને ઉચ્છ્વાસમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ. તો આપણે જ્યારે ફૂંક મારીએ તો આપણી ફૂંકમાં કયો વાયુ હશે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ હશે. તો સ્ટ્રોની મદદથી સતત તમે થોડાક સમય સુધી એ પાણીમાં ફૂંક મારશો એટલે આપોઆપ એ ચૂનાનું નીતરું પાણી છે એ દૂધિયા રંગનું થઈ જશે, કારણ કે આપણા ઉચ્છ્વાસમાં પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ રહેલો છે. આ પ્રયોગ તમે ઘરે કરી શકો. ચૂનાના નીતર્યા પાણીમાં તમે સતત ફૂંક મારશો એટલે શું થશે? અંદર કેલ્શિયમ કાર્બોનેટના સફેદ કણો તમને દેખાશે અને તેના કારણે થઈને પાણી છે એ દૂધિયા કલરનું થઈ જશે.